બધાને રામ રામ. હું આવી ગયો છે તમારી પાસે મુકેશ પરમાર. ખબર जो सवाल ये था कि पत्रकारिता पहला तमु શું કરતા યુ મને અસર કઈ છે નમણે નાની નાની છોરીઓ બસ સ્ટેન્ડ થાપામાં નાસી રહ્યો વિડીયો પડ રહ્યો સત્ય પડ રહ્યો સોરા ઊંધા પડ રહ્યા સત્તા પડ રહ્યા કઈના ભિખારી માંગ રહ્યા કઈના માંગી રહ્યા ખુદનો ચેનલ એસએમએસ ન્યૂઝ કેર ચાલુ કર્યો ને કકમ લાગ્યો કે ભીલીમત કરવું છે વાર્તેલાની વિડીયો જે વાર્તેલાની હાથ ત્યાં કે યાર હા હે ખરા સ્વાગત છે તમારો ફેર એક નવા વિડીયોમાં થંબનેલ અને ઇન્ટ્રો દેખીને તમે સમજી ગયા હોય કે આજનો વિડીયો કેટલો અસલ થવાનો છે. આજ આપણું ઘણું બધું જાણવાના છે, શીખવાના છે ને સમજવાના બી છે. આજ ઇન્ટરવ્યુમાં હું લઈને આવ્યો છે મુકેશભાઈ પરમારનું ઇન્ટરવ્યુ. તે યો વિડીયો તમે લાસ્ટ તક દેખજો. ઘણું બધું આપણને જાણવા શીખવા સમજવા બી જડે છે. ચેનલ પર અગર તમે નવા હે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો અસર લાગે તો લાઈક કરી દેજો અને વિડીયો લાસ્ટ તક દેખજો. ગગમ બધું ઠીક ચાલી રહ્યું ને હમણાં તાલ ચાલે છે. हाँ ते एसएमएस न्यूज में अपन टीम को कम से कैमरामैन एडिटर ये कम से कम अपने से 12-15 ની ટીમ છે. તે अलग अलग से जालीराजपुर में कहीं काम कर रहा है, कहीं गठीवाड़ा में काम कर रहा है, कहीं जोबट में काम कर रहा है. તે સોરા આપણે હાથે નવા નવા જો જોડાયા છે. ત્યોન એમ લાગે કે યાર કઈ કઈ હાથ ડિજિટલ નો જમાનો આવી ગયો, મોબાઈલ માં બધા ભાળવા હા પેલા પેપરો ભણવાવાળા સમય નહીં જડે. તો અમે બી ખોસ્યું કે નહીં આપણી ભાષામાં યા કાકા બાબા કાકીઓ બાપીઓ કે કેવી રીતે સમજી શકે કે દેહમાં પ્રદેહમાં શું કળ થાય તેને વિચાર કરવાનો વાત છે કે પેપરમાં લોકો ભણ્યા લીખ્યા બતાડે કે આ ટીવીમાં સારી પેપરમાં આ થઈ આવી ઘટના. લેकिन આપણા ગામમાં જે ખાટલે બેઠા હોય યા ફળિયા બેઠા હોય તેવું કે કમ માલુમ પડે કે આ દેશમાં શું થાય રહ્યું, પ્રદેશમાં શું થાય રહ્યું, કે આપણા દેશનો પ્રધાનમંત્રી કાં ફરી રહ્યો, કાં શું કામ કરી રહ્યો, તેના બારામાં નહીં માલુમ પડે. તેની હવે એક નાની કળથી શરૂઆત કરી તાકે આપણે માધ્યમથી આપણા ही ઘેરમાં આપણું જે બોલતે તે બોલી તે ભાષા તે માધ્યમથી ગામમાં તાકે સમજી શકે આસાનીથી. આસાની જે આપણે પેલા હિન્દી વાળા ઇંગ્લિશ વાળા તો મળે નહીં તાકે કાકા બાબા સમજી શકે. ખાટલા પર હમણાં બેઠા આટલા પર બેઠા બેઠા વાતો કરે કે તો એ રીતે તેનો એક વિચાર લાગ્યો કે મન બી વિચારમાં આવ્યો કે નહીં આપણે તો દુનિયાની વાતો કરી પણ દુનિયામાં થાય હું રીતે કોને માલુમ ગયા તો તેના ઘેરમાં કાકા બાબાને માલુમ પડે તેની હારું એ વાત આપણી ભીલી ભાષામાં શરૂઆત કરી. એકવાર જેમ કે હમણે નાના પોરિયાથી લઈને મોટા થી લઈને સબને એક તમારો ડાયલોગ યાદ થઈ ગયો છે તે હર ખબરમાં બતાડો તો એકવાર ડાયલોગ બતાડો. હા તે કાકા બાબા બધાને રામ રામ. હું આવી ગયો છે તમારી પાસે મુકેશ પરમાર. ખબર તો યો ડાયલોગ તાકી હું બધાની વશમાં જાય क्योंकि પાહે પડતા આદમી કઈને ભાળે નહીં તેની હાર વશમાં ની જે બધા આદમી વહે ને જૈસે કઈ ભીડું કરે તો આદમી ભાંજેડે વશમાં જાય વાત કરે તો હવે તેની હાર એક કળશે કે વશમાં આવું કાકા બાબા ભાઈ બહેન બધાની વશમાં તાકે બધાની વશમાં થાય છે તાકે ડાયરેક્ટ તેની વશમાં જઈને વાત કરી તેની વાત સાંભળી લે તો તે તેની હાર લોકોને સર લાગી ગયો ડાયરેક્ટ મારું નામ ભલે કમ જાણે લેકિન કાકા બાબા વાળા એમ કે બધાને યાદ થઈ ગયું કાકા બધા ડાયલોગ યાદ થઈ ગયો. હા ડાયલોગ યાદ દાદા પણ ભણતર કાંતક કરીને કાંતિ કરી देखो हम भणतर करे शुरुआत में हम समय बने समय थी भणी फिर हम मांडली आया. पहले तो हम शुरुआत में 5वीं 8वीं तक हम हमारा पखड़ा गांव में भणे ताती 8वीं पास कर हम गया समय समय 9वीं 10वीं तक बने फिर 10वीं थी फिर 12वीं पास मांडले आया आश्रम में. हाँ तो बने फिर पीजी कॉलेज में पीजी कॉलेज में फाइनल करी. फाइनल करने के बाद फिर इंदौर गए. फिर ता इंदौर बढ़िया इंदौर फिर आप किराया पर राजगढ़ नहीं आया खंडवा नाका पर रहते ला कुरकुरे कंपनी में काम करवा भी गेला. इंदौर में पे टाइम पर कुरकुरे के ने આપણે तीन इंग्लिश राय नहीं कुरकुरे की कंपनी से तीन कंपनी 9-7 वागे जाता 11 वागे आ जाता फिर इन टाइम फिर कोचिंग जाता ये રીતે फिर કરી તેમ કોર્સ કરીને પાસ થયા અને ફાઇનલ કરી. મારો બીજો સવાલ એ હતો કે પત્રકારિતા પહેલા તમે શું કરતા? પહેલા ભણતે ને ભણ્યા બાદ હા ફેર હું નહીં કરતેલા અને એબીપી ના કાર્યકર્તા બનેલા. તેમાં પહેલા સોશિયલ હું કે એબીપી ના સોશિયલ મીડિયા ના પર એ મીડિયા પ્રભારી બનાવેલા. फिर फूलवाड़ी पार्टी ना मंडल ना अध्यक्ष राणापुर में तीने मन भी मंडल नो मीडिया प्रभारी बनावेलो राणापुर नो. तो हाथी में फिर धीरे धीरे इन्हीं कल में जावाने लागी. फिर अखबार ले ले लो नहीं तुम ये अपना संजय लोक स्वामी करे जो इंदौर वाला ने पेलो भारी मोटो नाम सारे दिन काम थे. फिर इन बाद अपनी
દબંગ દુનિયાનો અખબારની શરૂઆત કરી રૂપાખેડાથી. રૂપાખેડામાં અખબારની એજન્સી લીધી કે અમદામ ખોસ અખબાર વાંચतेला વાંચવા બી જાतेलो साइकिल લઈને ઠેઠ કન્યાણી पेपर वाटतेला फिर वाटवा भी जातो फिर वसूली भी करतो 300 रुपया एक पेपर ना हर महीने आले लेवाना ते रुपया करतो फिर हे રીતે રાણાપુરને પૂરી એજન્સી લીધી 300 350 ની આસપાસ પેપર વાટतेलो સાયકલેથી દાને 100 વાગે ઉઠतेला બજારમાં જઈને વાટतेला फिर ધીરે એમ કળ ધીરે ધીરે શાંતિ ફિરતીમાં મન લાગતું ગયું फिर धीरे धीरे मन फिर एक इलेक्ट्रॉनिक चैनल લીધેલો સુદર્શન યુઝ કરી નેશનલ ચેનલ તે તેમાં આપણને બધી કળે આવડે નહીં તેમાં વિડિયો રેકોર્ડિંગ કરા લાવવાનું ફેર તેના એફટીપી કરવી પડે ફેર એફટીપી કરી ફેરથી દિલ્હી મોકલવાનું તો કમ સે કમ આજ ખબર બનાવે તો ખબર બીજા દિન તકતા જાય સીડી રેકોર્ડિંગ લાવી હતી તે રેકોર્ડિંગ કરીને મોકલતા ફેર તે મોકલે ગાડી બસમાં મેલી તે દિલ્હી કે એક દિન માં મૂકે બસમાં મેલી મોકલતા ટ્રેન માં ગાડી હા દિલ્હી વાળા હું દિલ્હી વાળા મોકલી તો હું ટ્રેન માં મોકલતા अच्छा તેમાં પેકિંગ કરી તે હવે બે દિનમાં જાય ફેર તીસરે દિન તે ખબર લાગતેલી એવો જમાનો કે હું તી ઘડી ભાડે फिर खुदनो चैनल एसएमएस न्यूज़ केर चालू કર્યો ને કકમ લાગ્યું કે ભીલીમાં કરવું છે એમ કરીને ये लगभग कोरोना थी एक बार पहली शुरुआत कर ली कि सांसद नु चुनाव आयो बिल लोकसभा तीमा विचार કર્યો કે गुमान सिंह सुबो थायो तेनी पहला मैं एक साल पहले तैयारी कर नाखली कि एसएमएस एक भीली भाषा में ट्राई करी तो ट्राई करी तो बे तीन वीडियो असल छाल्या फिर सालता के फिर इतना में अगले साल फिर एक बार थाई का फिर धीरे धीरे इनी भाषा में लोग समझवा मंडी गया भणवा मंडी गया खरी बात शुरू में एकदम आवड़े नहीं थाया भी लोग बधी कळ करे लेकिन फिर साता गया फिर सुनाव आव्यो सुनाव फिर एक जन नेता नो भाषण वीडियो रिकॉर्डिंग કર્યો फिर तीनो इंटरव्यू ले दो कि भीली भाषा में कांग्रेस और भाजपा ना नेता जो उम्मीदवार था तीनो एक बीजानी बातें करता गया तो फिर तीमा माहौल एक पण बढ़तो तो फिर लोगों ने भाषा नेतो अगर बनवो હોય તો આપણે ભીલી ભાષામાં વાત કરવો જોઈએ ભીલી ભાષા फिर એવી રીતે થયો સાત આઠ કરીબન એના શરૂઆત કરીને હું 8 વરા થાય કે 7 વરાની આસપાસ તે તમે જે ભીલીમાં બોલવાનું ચાલુ કરી ભાષા એ બોલી ન્યૂઝ બનાવવાનું ચાલુ કર્યું બજાર વાળાની શું પ્રતિક્રિયા હતી ત્યાં કોઈ ભારતેલા ને વિડિયો ત્યાં ભારતેલા ની હાથ ત્યાં કે यार હા હે ખરા पर हाथ ત્યાં एकदम आदमी गामनो आदमी एकदम हिंदी बात करवा वाला एकदम भीली बात करवा जाए तो आदमी असर नहीं लागे तो हे तो थोड़ा मन में लागी लेकिन खासकर गांव वाला भाववा नहीं बड़ी पसंद करते थे फिर जे आपड़ा आहना जे डोकरा से या गांवना से नौकरी करे बेगला रही रहा है तीन फिर असर लागी आते फिर व्हाट्सएप पर मैसेज करे कि ताजी शुरुआत करी ले धीरे धीरे सालवी जो है इतनी बड़ी बातें भरी જેમ કે તમે એટલા સાલથી પત્રકારિતા કરી રહ્યા એમ હું લાગે કે ઝાબા જિલ્લો એટલો પુસાડતીની ખાસ કારણ શું લાગે તમને देखो झाबुआ जिला पुसाड़ी ये कारण है कि एक तो जो नियम कायदे निकाला है जो नियम कायदे जो अधिकारी भले निकाला है लेकिन जो धरातल पर ग्राउंड पर फड़िया तक योजना ने मॉनिटरिंग नहीं करे मतलब उनकी तीन पूछ परख नहीं करे क्योंकि एक कागज बनाई तीन कागज नु ठेकाणो कहां तक जाए तीन लोगों के केतरन फायदो मिल सके ते खरी से खोटी से तीनी कोई बात नहीं हां रिपोर्ट में लिखे ने क्यों कागज में लिखा है कि हां थाई लेकिन खरी बात में थाई नहीं थाई तो जगह भळवा नहीं एतरीनी योजना नो बराबर लोगों गांव फळे तक जो हमणा होसीना जीवन तक त्यो जाए सरकार ने भले कोशिश घणी से कि तीनी योजना नो तीना कळ्यो न तीन ता लाभ મળો જોઈએ सरकार पर त्यो तीन आ आता कौन है जी कलेक्टर है कलेक्टर ने सन जिला पंचायत सीओ एसडीएम रे एसडीएम ने जिला पंचायत जनपद सदस्य रे फिर नेता रे नेता गांव था है लेकिन त्या फिर सूटबूट में थाई जाए नहीं तो फिर त्या सूटबूट जो नेता और अधिकारी ने तालमेल बनी जाए तो ताकि ये हूं गांव में हवा को थोड़ी दुताई भी करे देता के लिए हमारा गांव में मांग थाई से आपने देखें कि झाबुआ और अलीराजपुर जिलों के पुसाड़े नेता घना बनो ત્યાં योजना भी आदिवासी ना नाम नहीं तो मणखु ना नाम थी बधी कळल आवे पर त्यो केम गांव खेड़ा तक नहीं जाय ये बदा होय भी गांगरी थकी गया खेड़ा नो पाणी नहीं મળે खेत में पहला नदी में बेरा खुदीरा पण हाइडो आलो हाइडो सर्वे था है एनो साबड़ो आवे देखे तेर ई बધી કળસે તે હું એનો સમસ્યાનું સમાધાન હું થઈ શકે શું કરવું જોઈએ જો સમસ્યા સરકાર એટલી નહીં કરે
સમાજના લોકને ગામના લોક મળે ત્યાં થાય ને મુદ્દોને પેલા કહેતા दूध ને પાણી મૂકી ને दूध ને પાણી જ્યાં તક બે આદમી બે પાર્ટી થાય મળે ને વિકાસ કરીએ જ્યાં તક સરકારને યા અધિકારીઓને પૂરી આંખે દેખી વાત નહીં બતાડે ત્યાં તક કઈ નહીં થાય કાગજથી નહીં થાય મારા એમ કહેવાનું કે હું બી ઘણી રિપોર્ટિંગ કર્યો બતાડ્યો પણ હો આશ્વાસન આલ દે બરોબર આલ દે કે હું કર દઉં ફિર ત્યાં પાછા ભૂલી જાય એવું પણ લાગે કે હજુ તક આની આપણા ઝાબા જિલ્લાની એવી ચીજો છે જેની કોઈ પૂર્ણવાય નહીં થાય ઘણી એવી ચીજો ઘણી બધી ચીજો જેસે વાત કરીએ ખાસ કરીને આ વાત કરીએ કે હમણાં ઘણી જગ્યા નદીના વહેરામાં પાણી પી રહ્યા હાલાકી પાણી ત્યો કેવો આવેલું નદીમાં આવ્યું કે પહેલું નદીનું પાણી વહેતું આવતું એટલે દરેક આંસુ નહીં રાતેલું હમણાંનું પાણી હું રોકવા માટે બધી આટલી પાણી કેમિકલ વાળું આવેલું કાં તો કઈ ફેક્ટરીમાં તો આવેલું કઈ કાં તો આવેલું આજે ચીનથી બીજાની બીમારી ફેર મોટા મોટા વાત નહીં કે જે કિસાનને પહેલા ઉર્વરક ખાદ ખાતેલા યા ઉર્વરક જે બી ખાદ હતું જો ગોબરનું આજથી ગોબરનું ખાદ મળે નહીં રહ્યું તેની જગ્યા ખાતર બીડું આવ્યું ખાતર તે બી સમય પર નહીં મળી રહ્યું તો કંઈ ના કારણથી ઘણી બધી બીમાર પરેશાની છે લેકિન કમીઓ ઘણીઓ છે જેટલી હું બતાડવા જાઉં પેલો કે તમે ગાયણો ગામ તો આખો બળવો થઈ જાય તે એમ કે એક પત્રકાર હારું તેની હારું સૌથી મોટી ખુશી તેની શું કહેવાય तीनों जे आपन जानता कसर लागे कि आनु किना आदमीनो परेशानी થાય અને તેનું કામ થાય છે આપણા માધ્યમથી તે આપણા મનમાં એમ લાગે કે બે વખત રોટો તાજો ખુશીથી ખાય કુણી ખાય તાજોથી અને તે કે યાર પેલા સાબે મારું કામ કર્યું કે પત્રકાર કન હાનિહાર લોકો આવે કે બધે અધિકારી નેતા કન નાનગઢ જગા કામ નહીં થાય ફિર તી લાસ્ટમાં કોણ દેખાય પત્રકાર તો મારી મદદ કરી શકે તાકી सोता स्तंभ एम के नहीं तो तीन हारो के कम से कम बाद में हम कोई दिन काम आए तो हम बात करी खास कर हूँ कोरोना की बात करूँ तो कोरोना काल में नेता अधिकारी लोग अपना गुजरात के काम है त्या पार पे लॉकडाउन थी गयो पैदल सारी ना गया पर तीन सलाह तक नहीं आ रहा फोन नहीं उठा गया ती घड़ी मारा मोबाइल चालू होतो 16 घंटे से तीन बे मोबाइल लेता एक मसालो बीजा मुकारा कि आ गया आ एम कर दो बस खाली मुकारा बरोबर ती बेटा काम नहीं करते रहो पर मैं ती घड़ी घड़ी ती में ये બીજી ભાષાનો થોડો વિસ્તાર તાજો પડ્યો છે તમારી હારું સફળતા શું કહેવાય સફળતા हमारे हारू तो ये है कि भीली भाषाનો और लोगों आज एम लागे कि भीली भाषा में नेता हमारे जो भीली भाषा ने माध्यम से मंच थी भाषण दे चुनाव जीतवा हारू भीली भाषा में बातें करे भीली भाषा में चोपड़ियों लिखाई गयो भीली भाषा में सरकार आज नवी कळ कर रही कि केवी रीते शिक्षा में स्वास्थ्य में केवी रीते आगाड़ी लावी सकी तो तीहोने यार एक विकल्प અને કે तीहोने यार एक विचारधारा लिखवानी कळ शुरू થાય यार जो हमारा आदिवासी ना जो खतरी जो से तीना बारह पूजवा लगेगी तो कहीं न कहीं एक हमारे से अभ्यास से ये शुरुआत करी तो हमने एक नजर लगी कम से कम बढ़े लिखे आदमी डिग्री करेलो और प्रोफेसर बनेलो आदमी भी भीली भाषा बात करे असर लागे मतलब एक भीली भाषा ની जागृत पहचान बढ़ेगी और आज तेनी डिक्शनरी भी घणी लगभग मैं भी आदि थोड़ी लिख नाखी છે આ વાળા સમય જાણ भी करूं तो એવી રીતની બધી કળો भी મનમાં વિચાર કરીને આવે તો એક અસર લાગી રહ્યો કે आज मन बोलવામાં સમકાને તું 10 ઘંટા બોલ્યા જ બોલતો રહું આખો दिन हेવો लेकिन आप अभ्यास થઈ ગયો તો મનમાં એવું લાગી નહીં રહ્યો ये बड़ी मोटी खुशी કહેવાય અને કોરોના में હું क्योंकि वीजा निकलवा नहीं देला तो हम निकले ना आता कम से कम पिटोर बॉर्डर पर हम 3-4 महीना रहो घर बार छोड़े पिटोर बॉर्डर पर कोरोना ने मतलब आवे आज मदद करी पर हे रहते ती घड़ी जो सेवा करती असर लगी पत्रकारिता ना माध्यम थी ये एक बड़ी खुशी नो समय होता YouTube सिल्वर बटन लावવામાં કેટલી મહેનત લાગી કેટલો ટાઈમ લાગ્યો YouTube सिल्वर में आवाम करीबन ज्यादा समय नहीं लाग्यो करीबन બે 1.5 साल ની આસપાસ બે વર્ષની આસપાસ માં મળી લાગી ખુશી થાય કે સિલ્વર બટન આવે કે શાંતિનો પેલો બટન આવે એમ કરીને આવતીનો કંપનીના માધ્યમે એક સર્ટિફિકેટ પ્રમાણપત્ર આવે તો ખુશી થાય કેટલી મહેનત લાગી મહેનત તો ઘણી લાગી કોઈ બી નવો પત્રકાર બને તે દિના હું વાતે ધ્યાન રાખું છું જેમ કે હું બી શીખતો છે મન બી કે તમારે શીખવું હોય તેની હારું વાત બતાડો કે નવી છે एक तो आ जो मुद्दो उठाड़ी मतलब जो जिनी बात आपको करी तिनी ठेर तक जाओ आ मोबाइल से जो मोबाइल नो कवर से कई नहीं कंपनी ने बनाई वाली कंपनी बनावी फिर ये मोबाइल कंपनी क्यों नहीं बनावी अगर ये मोबाइल खुद बनावी तो कवर क्यों नहीं बनावी इन गिलास में कांच क्यों नहीं बनावी
તો યો ફરક રાખવાનો તાકી એમાં બે પાર્ટીનો માહોલ બને, ઝઘડા બી થાય તો એમાં કોની ખરી છે ને કોની ખોટી છે બેહોની વાતો રાખવી પડે સમય પર, અને બેહોનું રેકોર્ડિંગ રાખવાનું તાકી કાલ ઉઠીને કહીને આપણને કહી દે તું એક તરફાની વાતો કરે, પેલો ભાંજેડો નહીં કે યોઈ પદે એની પાસે એની ખાસ મળેલો હે તો એની વાત કરે ભાંજેડમાં, તો એવી રીતે એ ભાંજેડની કરશે. ભાંજેડો કેવી રીતે વાત કરીને બેહમ મીણા પહાડે ટાટો પાડે કે એવી રીતની એ કરશે, આપણે ટાટાની પહાડવાને આપણે બેહમ હાથો એકનો ફાયદો કરાવવાનો તાકી જો અસર છે તી જેને વાક્ય સ્થિતિ પરેશાની હોય તેનો ફાયદો ઓરિજિનલ દેખવાનો એ રીતની કામ છે તાકી એ ખુશી તમ મળશે. જેમ કે દેશના અલગ અલગ પત્રકાર સાથે કઈ બી નાની મોટી ઘટનાएं થાય, મોટી ઘટનાएं થાય, હું લાગે ઝાબવામાં બી પત્રકારમાં રિસ્ક છે ના ખતરો છે ના नहीं रिक्स तो है ना, घना मोटो रिक्स, क्योंकि इधर एक तो शब्द लिखवाना, एक दिमाग लगाड़ो पड़े कि दिमाग ત્યાં હું કેવી રીતે શબ્દ લીખીને फिर તેના આંકડા કેમ જોડવાના, તેના આંકડા માન લો વિભાગની કઈ સર્વે કરાવે, એક સર્વે વિભાગમાં માન લો સ્વાસ્થ્ય વિભાગમાં કુપોષણ આવે તો કુપોષણમાં કેટલા જ સોના છે આંગણવાડીમાં આવે છે, કેટલા થી બરાબર ખાવાનું મળે છે, એનો પૂરો સર્વે यानी कि પૂરો રેકોર્ડ નીકાળવો પડે. તેર જાઈને તેસર निकाली तेर तीर आंकड़ो निकाले बताड़ी सके तेरा को साथी ठोकी की सके कि आ इतनी बात से एक YouTube चैनल खाते इंसान करियर नु कोशिश सके. देखो आज नो जमानो डिजिटल नो मतलब कि मोबाइल चलावવાનો બધી કરે, लेकिन इनमें संस्कृति ની હાથે જોડી રાખે, આપણે બોલી ભાષાની હાથે જોડી રાખે તો કहीं कहीं तीन આવવાળા સમયમાં બેનિફિટ અને કે થી ફાયદો થઈ શકે, ગાડી ઉડી શકે અને ભવિષ્ય બી છે. लेकिन अगर પેલા कहते आप પેલે કે ખેતર થી બીજા સેટામાં કૂદી ગયો એટલે ઝઘડો ભરાય જાય કે તો યો પાળ થી ભેગું નહીં જવું પડે, क्योंकि પાળ થી પાળ હોતો સારી હોય તો त्यो ठेठ उगी जाए. लेकिन आवड़ो डबलो ढोलाड़ा वाला ना आवे तो तीन थी ध्यान રાખીને આપણે નીકળી જાવ તો સમયનો હિસાબથી देखी એટલે સારું પડે. કરિયર भी છે, ભવિષ્ય भी છે, क्योंकि आपको तो कहीं नहीं મળે, लेकिन બીજા जो मोटा मोटा यूट्यूबर છે ત્યાં કરોડો બિલિયન માં કામ કરી રહ્યા છે, રૂપિયાથી કામ ધંધો થયો ને, क्योंकि थीम घनी जगह क्या है कि टाइटल थीम और कम्युनिटी की जो गाइडलाइन है तीन हिसाब से भी चालू पड़ा. मुकेश परमार अगर पत्रकार नहीं रहता तेरे क्यों रहता? फिर हम भणता है तो एक नौकरी करता है. એવું કઈ possible કે યુ ભણવાનું છે या યુ ભણવાનું? हम तो डॉक्टर है, नौकरी छोड़ीને आया. अच्छा, जबलपुर में दो डॉक्टर होते ला, कोई लगाते ला, हमारे भी लगाड़े में 100 महीना तक क्लिनिक हमारे खोले. हाँ, तो हमने मार खाते वाला બે જણા છે તે કામ કરી રહ્યા છે, पर હું फिर ये लाइन में जहाँ पहले काम के ना जे सुरान जी शूट जी થાય त्यो કરવું જોઈએ, तो मनामा शूट થાય प्रेम मारी दिया तो कहता फिर गुजरात काम करता हूँ और भी काम केला है. ठीक है, लगभग था जैसे लागे. फिर आयो कोई भी तुम कोई भी दर्शक से या नवा क्रिएटर से एक तुम वीडियो भी बनावेलो कि सोरा आजकलના જે યુવા છે ત્યાં રીલો બનાવી રહ્યા, હેલો પેલું કરી રહ્યા, તેવું એક સલાહ બતાવો कि आपको अगर सोशल मीडिया पर काम कर रहा ते असल भी कर सकें क्या हम फेमस था बाहर उठपटांग गिनती करना के. ये बात ताजी से कि मैं मन दुख लागे, क्योंकि 2-3 सोराना वीडियो देख्या त्या રીલ બનાવે તો ડહાડ જે ડોકરા છે ત્યાં तिहून આપણો સન્માન કરવો જોઈએ. ત્યાં ડહાડ ડોકરા मतलब એમ નહીં મળે તે બુઝુર્ગ છે આ જેટલી આપણી ઉંમરની મળે તેની તે તેની ઉંમર નિકાળવાની અને તેમાંથી કન્ડિશનમાંથી કમીથી કેવી રીતે ત્યાં तिहून ढेरबाग सगाड़ी तीनों पुरियान पिकम बनाया त्या जाना है. तीने हाथ ત્યાં आपको એવી રીતે એક વિડિયો બનાવવાના ચક્કરમાં તી પાણી थी બજારમાં देखी तीने पागड़ी हेड़ती तीना जाए मोबाइल में तीने मजाक करी तो यू मन असर ना गया कहीं जो नमने नानी सोरियो बस स्टैंड छापा में नासी दियो वीडियो पड़ रहा सत्य पड़ रहा सोरा होंदा पड़ रहा सत्ता पड़ रहा कहीं ना भिखारी मन रहा कहीं ना मांगी रहा कळ्यो घणी હતા ठीक છે, पर ई समाज में आपड़ा जो आदिवासी जो समाज में ते तम कई नहीं दिशा दे रहा वाणिया बाजार ना सोरा तनी जान नासीरा में कूदी रहा त्या दुकाने केम सलाट रहा त्या दुकाने बिजनेस केम सलाट रहा. तो फरक है ना तम नासवाना चक्कर में या रील ना बनावा चक्कर में आपड़ा जो समाज नी कमी ते तम महसूस करावी रहा, बीजा समाज ने बदनाम करावी रहा. तो इन्हीं हारू जो पढ़े लिखा है जो समझदार से क्या अनपढ़ तुम्हारी करता भणे लिखा तुम है तू काम नहीं करता अनपढ़ था लोग हम ते संस्कार भी जाने ते नियम कायदो भी जाने
ખત્રીજોની પૂજા બી કરે, બાબા દેવોને બધા મારા જાણે બી ભગત ત્યાં બી કેવી રીતે એક સમાજને અલગ દિશા લઈ જાય, એ સમાજને કઈ દિશા લઈ જાય. તો એવા રૂપિયા હું કામ ના એ રીતથી તમે રૂપિયા કમાવો, એવું કામ ફેમસ કરવાનું, લાઈક કરવાનું, એટલે કઈ આપણો સમાજ અગાડી નહીં પડે. હા, એ કરો. આપણે જે પુરાણી સંસ્કૃતિ ભૂલી ગયા, એ સંસ્કૃતિને વસાડવા હારું તો એક રીલ બનાવો, રીલના માધ્યમથી તું સમાજને નઈ ઉન્નતિ ઉતારો. નીચે આજ 4 લાઈનો વાત કીધી, અકલની માંથી 10 આદમી એક આદમી પર સુધરી ગયો તો ભલું એવીની દિશામાં ચાલુ જતા સમાજ આપણો એકજૂટ થાય અને સમાજની એક પહેચાન અલગ થાય. એ કળ કરો. નાસિક કુદીને વાંદરી ખેલ કરે એવું કામ નહીં કરવાનું. નાસો વાળે તો એને રૂપિયા લઈ જાય, ઘણા નાસિક કુદીને રૂપિયા લઈ જાય, લેકિન ક્यों કાતર जब तक शरीर रहे कातર फिर ना. तो इन्हीं हारू समाज की साइड में समाज में लेवो हारू आप रील भी बनाओ न જ વાત, लेकिन आपने घनी जगह एवं रील बनाने रहे जहाँ લોકો આજ તક ના બારા ઇતિહાસ નહીં જાણી શકે, તો તેના બારા ઇતિહાસ બનાવો, તા રીલ બનાવો, હારો વિડીયો ફેમસ ઓર એક નંબર ફેમસ થઈ જાય. તો એવી રીતે એ વાત છે કે જો સોશિયલ મીડિયામાં જેટલા બધા યુટ્યુબર છે, એ વાળા એ ઇન્સ્ટાગ્રામ વાળા, નાસ્તો કુદવાળા, તેના માં એમ કેવું સમાજને તમે અસર દેખાડો, આપણી સંસ્કૃતિના બારામાં, પરંપરાઓના બારામાં, ખાનપાનના બારામાં, અને તેની હારો અગાડી કેવી રીતે આદિવાસી સમાજ પુરાણા સમયમાં શું કરતી, એટલે તેના બારામાં વિસ્તારથી બતાડો, તાકી આવવાવાળી જે પેઢી તેના બારામાં જાણી શકે. તો તેના બારામાં બતાવો, તાકી એ નાસવા કૂદવાનું હર કોઈ દુનિયાભરમાં થયેલું, લેકિન આપણે એવી રીતે નાસી કૂદીનથી વિવર નહીં બનાવે, ગાંડા નહીં બનવાના, બહેરામાં જ ભણો, ઘણી એક્ટિંગ કરે, કલા અસર છે, તો કલા કરવાની કળે બધું, તો સમાજની એક તમારા ઘેરનું, તમારા બાપનું, તમારા ગામનું નામ બધાનું રોશન થાય. फिर एक बात अगाड़ी તમારી શું યોજના છે? એક યોજના તમે બતાડી કે ડિક્શનરી કાઢવાના છે, શું યોજના છે અગાડી? ये है कि खासकर कि शिक्षा विभाग में આપણે ભીલી ભાષામાં એક સબ્જેક્ટ બને और ભીલી ભાષાના માધ્યમથી સમજી શકે સરકારની યોजना. तो सरकार से ये है कि खास कर इना बारा में हम योजनाમાં ઘણા બધા માસ્ટરો ટ્રેનિંગ કરી રહ્યા છે. તેની હારો બી એક સબ્જેક્ટ અલગથી બને છે હર પહેલી થી 12वीं तक, ताकि भीली भाषा में અને ગૂગલમાં जैसे आप गूगल पर सर्च करिए कि लिखी के मन आ जो है, तो एवी રીતે હિન્દી ભાષા, મરાઠી, ગુજરાતી, અલગ અલગ રાજ્યોની અલગ ભાષા, અને આપણા ભીલી ભાષામાં બી ભીલીમાં ટ્રાન્સફર કરો लिखो, तो एवी રીતની બી એક પ્રક્રિયા છે. તેમાં બી हम विचार कर रहे थे सारी से प्रोसेस थी, अगर था जाए तो जल्दी सरकार ने मदद थी और हमारी ओर से भी तीन सलाह मांगी से थी हम भी प्रक्रिया हिमा लागी रही है. कभी कभी ट्रेनिंग था जाई भी से, तो ये रीति करो से ये विचार से हमारा जो. फिर एक लास्ट सवाल की भीली में पत्रकारिता करो, तुम्हें मालूम पड़ी कि कहना मन को देखे एम लगे इनमें जहाँ अपना आदिवासी में तो हमने एक 4-8 दिन पहले एक थाईलैंड में महिला से, मतलब एक बहन से दीदी खरीद थे, ते थाईलैंड में रहे, ते नौकरी करे, हालांकि ते अनपढ़ से, इंग्लिश में बात करे, ते मारा वीडियो भाड़े, तीनी फोन करे कि मुकेश भाई मन ओळखो, मैंने कहा नहीं हो, कि मैं हूँ 7 सड़ावादनी से थे रामा ब्लॉक में. अच्छा. तो हेवी रहते हैं विदेशों में, कम से कम ऑस्ट्रेलिया है, इंग्लैंड है, कम से कम ऐसे 12-13 देश के अलग अलग अपना आना जो नौकरी करे, ત્યાં મારા YouTube દેખે, આપણે બીજી ભાષામાં વાત કરવા શીખે, તો ત્યું અસર થાય કે ત્યું ખુશી થાય, તો મન બી લાગે કે હા એટલે મારી વાત ત્યાં તક ઉભી ગઈ. ગુજરાતમાં 4-5 IPS અધિકારી છે, કલેક્ટર છે, SP છે, સુરતનો અને હમણાં અમદાવાદનો બી કાલ પહેલા તેની વાત થઈ રીતે ગેંદાલાલ ડામોર કરીને છે કલેક્ટર है, તેનેથી વાત થઈ આધા ઘંટા, તે બી એમ કહેતે લોકો બધા નહીં આવે તાળ દે કે વાહ કારી ખબરે હા થોડે દામિયો પડી ગયો યાર, કેમ થાય એમ કે બીજો કામ બી કરવું પડે, મેં કેમ કે સારું રાખજે. તો એક ઘણી બધી અધિકારી કર્મચારીથી વાત થાય તો અસર લાગે, તો એ વિચાર છે. તો તમે લાસ્ટ તક વિડિયો દેખ્યો તેને હારું ઘણો બધો ધન્યવાદ. નવા જેટલા બી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ પર નવા ક્રિએટર આવી રહ્યા છે, ત્યાં ફેમસ થવા હારું કંઈક ઉટપટાંગ બી કરે, ત્યાં સલાહ બી આલી છે મુકેશભાઈ. તે બીજું હું કહું કે ये पूरा वीडियो लास्ट देखे तेनी हारू धन्यवाद. અને ભીલી ભાષા હારું ભીલીને એક નવો પહેચાન આલી તેની હારું ધન્યવાદ દાદાને, કે નવી એક પહેચાન આલી દે. હા કે ના અધિકારી છે, નેતા છે,
પહેલા નહીં બોલતેલા પણ હાવ ત્યાં બે ઝીઝક બોલે ને મને ખુદ કે ભીલીમાં વાત કરો હાવતી હું બી ભીલીમાં બોલાડે અધિકારી બી હાવ ભીલી બોલવા માંડી ગયા અને ભીલીની એક અલગ પહેચાન બની ગઈ છે ને ભીલીમાં ડિક્શનરી બી લાવવાની વાત કરી છે તે બી એક ઘણી અસર વાત છે તે જેટલા બી ક્રિએટર ને એમાં છે ઘણા બધા ટોપિક રહ્યા ઘણા બધા અસર કન્ટેન્ટ રહ્યા ત્યાં બનાવી શકો ખાલી સમાજને બદનામ કરવાનું યા ખુદને બદનામ કરવાનું ને ઉટપટાંગ કરીને સમાજને ગલત દિશાનો રસ્તો ખાલી હિન્દુ ફેમસ થઈ શકે એમ નહીં હોય ઘણા બધા રસ્તા રહ્યા છે જેને રીતના તમે કોન્ટેન્ટ ક્રિએટર બની શકો ઘણો બધો ધન્યવાદ